વડિયા નજીક ચારણિયા મુકામે માનવતાનું અનોખું ઉદાહરણ. ઠુમ્મર પરિવાર દ્વારા પરિવારના વડીલોના નેત્રદાન કરી સમાજને આપ્યો પ્રેરણાદાયી સંદેશ. નમસ્કાર, સહજ જન સંદેશ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. વડિયા નજીક ચારણિયા મુકામે ઠુમ્મર પરિવારે માનવતાનું અનોખું અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. પરિવારના વડીલ કેશુભાઈ ઠુમ્મરના દુઃખદ અવસાન બાદ પરિવારજનોએ તેમની આંખોનું દાન કરવાનો સેવાભાવી નિર્ણય લીધો હતો. આ અંગે ધોરાજીની સરકારી હોસ્પિટલને જાણ કરવામાં આવતા હોસ્પિટલની ડોક્ટરોની ટીમ ચારણિયા મુકામે પહોંચી હતી અને જરૂરી તબીબી પ્રક્રિયા હાથ ધરી હતી. પરિવારજનોના નિર્ણયથી મૃત્યુ બાદ પણ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિના જીવનમાં નવો પ્રકાશ લાવવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. ઠુમ્મર પરિવાર જનોએ જણાવ્યું હતું કે અમારા દાદાની આંખોથી જો કોઈ વ્યક્તિના જીવનમાં ફરી પ્રકાશ આવે અને કોઈની જિંદગીમાં નવચેતના આવે તો અમારા માટે ખૂબ જ ખુશીનો અને ગૌરવની વાત રહેશે. પરિવારના વડીલના અવસાનનું દુઃખ હોવા છતાં પરિવારજનોએ આંખનું દાન કરવાનો નિર્ણય લઈ સમાજ સમક્ષ માનવતા અને સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આંખોના દાન જેવા સેવાકીય નિર્ણયથી અન્ય લોકોને પણ અંગદાન અને નેત્રદાન અંગે જાગૃત થવાનો સંદેશ મળે છે. મૃત્યુ બાદ પણ કોઈના જીવનમાં પ્રકાશ પાથરી શકાય છે તેવો માનવતાભર્યો સંદેશ ઠુમ્મર પરિવારે સમાજને આપ્યો છે. ઠુમ્મર પરિવારના માનવતાભર્યા અને પ્રેરણાદાયી કાર્યને સમાજ તરફથી હૃદયપૂર્વક અભિનંદન આપવામાં આવ્યા હતા. રિપોર્ટર રાજુ કારિયા, સહજ જન સંદેશ ન્યૂઝ, વડિયા.